વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી સ્વાધ્યાય 5.6 એમાં આપણે દાખલા નંબર 3 નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 3 માં એવું કહેવામાં આવે છે કે ત્રિકોણ આપેલા છે, બોર્ડ ઉપર આકૃતિ દોરેલી છે, મેં પુસ્તકમાં પણ દોરેલા છે. હવે આ ત્રિકોણના નામ જુદી જુદી રીતે દર્શાવવાના છે. જુદી જુદી રીતે એટલે બાજુઓને આધારે અને ખૂણાઓને આધારે. બાજુઓને આધારે સમબાજુ, સમદ્વિ બાજુ અને વિષમ બાજુ. ખૂણાઓને આધારે સમકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ. એ રીતે અહીં આપણે દર્શાવવાના છે. પહેલી આકૃતિમાં જે ત્રિકોણ દર્શાવ્યું છે એમાં આ બે ખૂણા, એમાં બે ચિહ્નો કરેલા છે. બે ખૂણા, આ જે ચિહ્નો કરેલા છે એનો અર્થ એવો થાય કે બંને ખૂણાના માપ સરખા છે. તો બે ખૂણાના માપ સરખા છે અને બે બાજુના માપ સરખા છે. એટલે આ ત્રિકોણ એ બે બાજુના માપ સરખા છે, એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. અને આ ત્રિકોણમાં દરેક ખૂણો એટલે કે ત્રણે ત્રણ ખૂણા એ 90 અંશ કરતા નાના છે, એટલે લઘુકોણ ત્રિકોણ કહેવાય. બીજી આકૃતિમાં ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે. જો ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો આવે તો તે ખૂણાને આધારે કાટકોણ ત્રિકોણ કહેવાય. અને બાજુઓના માપ, ત્રણેય બાજુઓના માપ અલગ અલગ છે. 15 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, 17 સેન્ટીમીટર. એટલે બાજુને આધારે એ વિષમ બાજુ ત્રિકોણ. ત્રીજી આકૃતિમાં આ ખૂણો એ 90 અંશ કરતાં વધુ દર્શાવે છે, એટલે લગભગ 130 ની આજુબાજુનો ખૂણો દર્શાવે છે. અને 90 કરતાં વધારે ખૂણો હોય તો એ ગુરુકોણ ત્રિકોણ. અને બે બાજુના માપ સરખા બતાવે છે, એટલે બે બાજુના માપ સરખા હોય એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ. ત્રીજી આકૃતિમાં ખૂણો 90 અંશનો દર્શાવે છે, એટલે કાટકોણ ત્રિકોણ. અને બે બાજુના માપ 10-10 સેન્ટીમીટર છે, એટલે સમદ્વિ બાજુ અને કાટકોણ ત્રિકોણ. ત્રીજી આકૃતિમાં ત્રણેય ખૂણા 90 અંશ કરતાં નાના બતાવે છે, એટલે લઘુકોણ ત્રિકોણ. અને ત્રણેય બાજુના માપ 5.2 સેન્ટીમીટર, 5.2 સેન્ટીમીટર, 5.2 સેન્ટીમીટર માપ એક સરખા છે, એટલે એ સમબાજુ ત્રિકોણ કહેવાય.
ત્રીજી આકૃતિમાં ખૂણો 90 અંશ કરતાં મોટો બતાવે છે એટલે ગુરુકોણ ત્રિકોણ અને ત્રણેય બાજુના માપ અલગ અલગ છે 10 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર એટલે વિષમ બાજુ. દાખલા નંબર 4 દિવાસળીનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવવાનો છે. પહેલી રકમ છે કે 3 દિવાસળીનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકાય. તો 3 દિવાસળીનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 દિવાસળીનો ઉપયોગ કરી અને ત્રિકોણ બનાવી શકાય અને આ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ બનશે. ચાર દિવાસળીનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકાય નહીં. પાંચ દિવાસળીનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકાય. પાંચ દિવાસળીનો ઉપયોગ કરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો ત્રિકોણ બનાવી શકાય. આ ત્રિકોણમાં બે બાજુના માપ સરખા થાય છે. બે બાજુમાં બે દિવાસળી છે અને નીચે એક જ દિવાસળી છે એટલે આ સમદ્વી બાજુ ત્રિકોણ થશે.
દિવાસળીનો ઉપયોગ કરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો સમબાજુ ત્રિકોણ બનાવી શકાય, કારણ કે ત્રણેય બાજુમાં મધ્ય દિવાસળીનો ઉપયોગ થયો છે, એટલે આ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ બનશે. પહેલી આકૃતિમાં સમબાજુ ત્રિકોણ બનશે, ત્રણેય બાજુમાં એક એક દિવાસળી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચતુષ્કોણ વિશે માહિતી મેળવીએ. ચતુષ્કોણમાં કેટલીક વ્યાખ્યાઓ સમજી લઈએ. ચતુષ્કોણ એ 4 બાજુઓ અને 4 ખૂણાઓ ધરાવતો બહુકોણ છે. હવે ચતુષ્કોણના પ્રકાર: એક, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. બીજું, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે. જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય છે. જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. સ્વાધ્યાય 5.7 દાખલા નંબર 1 વિધાનો ખરા ખોટા. પહેલું વિધાન છે, લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો હોય છે. આકૃતિ દોરીને તમને સમજો. બોર્ડ ઉપર લંબચોરસની આકૃતિ દોરી છે. લંબચોરસના ગુણધર્મોમાં કે તેની સામસામેની બાજુની બંને જોડ સમાન અને સમાંતર હોય છે. અને તેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. સામસામેની બાજુઓના જોડના માપ સરખા હોય છે અને સમાંતર હોય છે. એટલે વિધાનમાં એમ કહે છે કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે, એટલે વિધાન સાચું છે. બીજું વિધાન, લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. હમણાં જ આ લંબચોરસમાં આપણે ચર્ચા કરી કે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે લંબચોરસમાં, એટલે આ વિધાન સાચું છે.
ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. લંબ એટલે બે વિકર્ણો વચ્ચેનો ખૂણો કાટખૂણો. આકૃતિ દોરીને આપણે સમજીએ. આ ચોરસની આકૃતિ છે. આ તેનું એક વિકર્ણ છે. ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ. આ બીજો વિકર્ણ છે અને આ બે વિકર્ણો વચ્ચે બનતો આ જે ખૂણો છે એ ખૂણો એક કાટખૂણો છે. એટલે ચોરસના વિકર્ણો એકબીજાને હંમેશા લંબ હોય છે. આ વિધાન વિધાન છે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. આકૃતિ દોરીને આપણે સમજીએ. આ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સરખા હોય છે. વિધાન સાચું છે. સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. આ વિધાન ખોટું છે. કારણ કે બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય તેવા બે જ ચતુષ્કોણ છે. એક ચોરસ અને બીજો સમબાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ જ સમાંતર હોય છે. બધી જ બાજુઓની સામસામેની બાજુઓની જોડની લંબાઈ સરખી હોય છે. બોર્ડ પર સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરી છે. સામસામેની બાજુઓની લંબાઈના માપ સરખા હોય છે.
સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. આ વિધાન ખોટું છે. આકૃતિમાં સમલંબ ચતુષ્કોણ દોરેલો છે. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે અને વિધાન કેવું કહ્યું છે? સામસામેની બાજુઓ સમાંતર હોય છે, એટલે વિધાન ખોટું છે. આ એક આકૃતિ. બીજી આકૃતિ અહીંયા કરું છું. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. આપણે સમજીએ. પહેલા તો આપણે લંબચોરસ વિશે માહિતી મેળવીએ. લંબચોરસની સામસામેની બાજુઓની જોડ સમાંતર અને સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય છે અને સામસામેની બાજુઓના માપ સમાન હોય છે. લંબચોરસના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. જો લંબચોરસની બધી જ બાજુઓના માપ સરખા થાય તો તે ચતુષ્કોણ ચોરસ બને. તેથી કહી શકાય કે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહેવાય છે.
લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે માહિતી મેળવીએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને સામસામેની બાજુઓના માપ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કાટખૂણા બને તો તે લંબચોરસ બને છે. માટે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ ઉપર લખી આપો તે તમારે દાખલા ઘરે ગણવાના છે ગણિતની